સર્વજનનું દુઃખ નાશ થાય છે, સુખ જ સુખ ફેલાવી ગયું. અરે ગાયો પણ વધારે દૂધ આપવા લાગી છે, ખેતરમાં પાક પણ વધવા લાગ્યો છે, સાસુઓ પણ મા દીકરીની જેમ રહેવા લાગ્યા છે. આ બધો જ પ્રભાવ પ્રભુ પધાર્યા તેનો છે. પ્રભુના જીવનમાં જો આ પ્રભાવ હોય તો જન્મનો પ્રભાવ કેવો હશે? શૌર્યપુરી નગરીમાં યાદવ કુળમાં સમુદ્ર વિજય મહારાજાના પટરાણી શિવાદેવીએ નેમકુમારને જન્મ આપ્યો ત્યારે લોકોના હૈયામાં ખુશી સમાતી નથી. નરકના જીવો પણ આનંદિત થયા. નેમકુમાર તો કેવા દયાળુ! પશુના ભોગા છોડીને પરણવા નીકળેલા નેમકુમાર રાજુલને છોડી ગિરનાર પધાર્યા. સંયમ સ્વીકાર્યું પછી 54 દિવસની સાધના શ્રી કર્ણ વિહાર પ્રસાદમાં કરી. માટે જ ત્યાં પ્રવેશતા કઈ જુદી જ ખુશી થાય છે. પ્રભુની દીક્ષા કેવલ અને નિર્માણ કન્યાનો તો ગિરનાર પર જ થયા. 55મા દિવસે પ્રભુને 57માં કેવળ જ્ઞાન થયું. ત્યારબાદ પ્રભુ